જય માતાજી, જય સિયારામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો જો ફરી પાછો આજે એક નવો વ્લોગ લઈને આવી ગયા છીએ અને આપણે જઈએ છીએ ગાડીને વોશિંગ કરવા આપી છે, ધૂળ ભરી હતી એટલે એને લેવા. અને જો ફાટક બંધ છે, અહીંયા ગાડી આવવાની છે. ચાલો ગાડી આવી જાય એટલે ગાડી વોશમાંથી આપણે લેતા આવી. બન્યા રહેજો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો જો મસ્ત મજાની ગાડી આપણી ધોવાઈ ગઈ છે. અંદર બહાર ફૂલ સર્વિસ કીધી હતી. 1 મિનિટ ઉભા રહ્યો, અંદર બતાવું. જોઈ લો મસ્ત મજાની ચકાચક ધૂળ સાફ કરીને. કારણ કે આમાં શું છે, રોડે ગાડી પડી રહે ને મિત્રો, ધૂળ બહુ ચડી જાય છે. અરે આમ લૂસવાની આપણને એક તાળા થતી હોય. કાચ ખોલીને કે અંદર બપારો થાય. આમાં 1 મિનિટ ઉભા રહ્યો, એસી બેસી ચાલુ કરી દઈ, પોલ મૂકી દઈ. જો મસ્ત ક્લીન, એકદમ ક્લીન સાફ કરી નાખી છે. જો તો હાલો હવે ગાડી લઈને હું જાઉં છું ઘરે અને તૈયાર થઈ જઈને આપણે જવાનું છે ઠેઠ ધાંગધ્રા જવાનું છે. તો હાલો બન્યા રહેજો વ્લોગમાં કન્ટિન્યુ. જો મિત્રો આપણે ગાડી સાફ કરીને લેતા આવ્યા. હજી અહીંયા પહોંચ્યા ને ત્યાં જો ફાટક બંધ થઈ ગયું પાછું. આ ગાડીઓ અમારે ચાલુ જ હોય, કલાકે 5 મિનિટે ગાડીઓ આવે અમારે. તમને એમ થતું છે હાલીને કેમ, પણ અમારે બાજુમાં જ છે. ખાલી આ ફાટક વટો ને એટલે સર્વિસ સ્ટેશન બે સાઈડ છે, ઓલપાઈ છે, આ સાઈડે છે. એટલે હાલીને મૂક્યા આવ્યો હતો અને પાછો અત્યારે જો લઈ જાઉં છું. જો ફાટક થઈ ગયું છે બંધ. તો વ્લોગમાં બને રહ્યો, ગાડી બતાવું તમને. જો આ ફાટક વટીને જ આપણું ઘર છે મિત્રો. આમથી ટ્રેન આવે છે. જો હવે અમારે નજીકમાં શું છે, બરા સ્ટેશન છે અને મોટું સ્ટેશન, એટલે ગાડીઓ ચાલુ જ હોય અમારે. જો અહીંયા ગુજરાતની લગભગ હરેક જગ્યાએ તમારે જવું હોય ને, ગુજરાત છે, મુંબઈ, હરિદ્વાર, એટલે ગમે ત્યાંની ટ્રેન તમને મળી રહે. દ્વારકા અમે આમ જ જઈએ છીએ. દ્વારકા અમારે નજીક અહીંયા ઓખા ઉપડે છે, તો અમે દ્વારકા એમાં જ જઈએ છીએ. એટલે અહીંથી સારું પડે આમ ગાડી લઈને આઠે ડ્રાઇવિંગ કરવું નહીં. તો ચાલો બન્યા રહેજો વ્લોગમાં. ફાટક ખુલી ગયું છે અને ખુલી નથી ગયું, તૈયારી છે. તો ચાલો બન્યા રહેજો વ્લોગમાં કન્ટિન્યુ. જો મિત્રો મસ્ત મજાની ગાડી આપણે અહીંયા મૂકી દીધી છે અને હવે આપણે થઈ જાય તૈયાર. અમારે કાકા એક આવે છે, જો હાલીને આવે છે આમથી. હાલો હવે હું થઈ જાઉં તૈયાર થઈ જાઉં. હાલો હવે હું થઈ જાઉં તૈયાર અને પછી મળીએ આપણે. તો ફાઇનલી મિત્રો જો તૈયાર થઈ ગયા છીએ આપણે અને આપણી હારે આવે છે રમેશ બાપુ. જય માતાજી. અને અમારે કાકા આવે છે ભાવેશ કાકા. જય માતાજી. કાકા હારે આવો છો, પેટી ઉપાડવી પડશે. चीटिंग करता है तू, चीटिंग करता है तू. હે પેટી હું ડુંગરો ઉપાડ લઈ. હાલો જો તૈયાર થઈ ગયા છીએ અને એક મંજીરાવાળાને લેવાનો છે રસ્તામાં અને રુદ્રને અને ભોલુને લેવાનો છે. તો એને લઈ લઈ અને ગાડી આજે ખુદ મેં ચલાऊंगा, क्योंकि आज कोई ड्राइवर नहीं है. ड्राइवर हमारे महाराज है, वो कहीं बाहर गए हैं, तो गाड़ी मैं चलाऊंगा. बाबू તમે આંકવા માંડો ને. ક્યાં આપો છો તેમ ગાડીને? અમને આવડે છે. कैसा लगा मेरा मजाक? જો ભાઈ બાપુ ગાડી આકે ને રમેશ બાપુ, તો અમારે સવારે 9 વાગે નીકળવું પડે, તો સાંજે 9 વાગે ધાંગધ્રા પહોંચી 12 કલાક થાય. એટલે એટલું થોડુંક છે, એટલે બાપુને એટલે નથી દેતા અમે. જો હા હાલે, ધીમે ધીમે જવાનું હોય, ધીમે ધીમે આવવાનું હોય, એમાં ઉતાવળ નું આવવાનું. હાલો ભાઈ, તો ધીમે ધીમે શું છે, આપણે તો ફાસ્ટ ડ્રાઈવર રહ્યા એટલે હમણાં જુઓ 3 વાગે 3:30 જેવું થયું છે. હવે નીકળી 10 મિનિટમાં. તો બન્યા રહેજો વ્લોગમાં કન્ટિન્યુ. તો મિત્રો આપણે તૈયાર થઈ ગયા ને નીકળીએ છીએ બહાર અને જો પેટી આપણી ભોગી ગઈ છે ને. હવે બાપુ બેગ લઈને આવે છે, આપણે ખુલ્લા હાથે. હાલો તો બન્યા રહેજો. હવે હાલો નીકળીએ આપણે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સનેશ અને જો અહીંયા ડીઝલ નખાવી છે સનેશ પેટ્રોલ પંપે.
ઓકે હાલો જીરો જોઈ લઈ ભાઈ. હાલો રેડી. જો ડીઝલ બીજલ નખાઈ દઈ ગાડીમાં. અને જો રુદાને એને લઈ લીધા છે, પણ એ ક્લિપ લેવી ભૂલાઈ ગઈ છે. જો બેઠા છે અંદર. હાલો તો ડીઝલ બીજલ હવે નખાઈ દઈએ થોડુંક અને પછી નીકળી આગળ. જો મિત્રો ધોલેરા પહોંચ્યા અને ધોલેરાથી ભડિયાદ હોય છે. ભડિયાદ પીર દાદાનો મેળો હોય છે. જો નકરું જ માણ હાલીને જાય છે ભડિયાદ પીરને ત્યાં. અને ધોલેરા પહોંચી ગયા છીએ અમે. અને ભગીભાઈ જો અમારો વ્લોગ જોતા હોય તો ભગીભાઈને કંઈ મોડું થઈ ગયું છે એટલે ફોન નથી કર્યો તમને. અને એવું લાગે તો વળતા તમને રિંગ કરશું. જો આ બધો ટેમ્પો ને કટારો ને બધું ત્યાં જ જાય છે. જો આ માણસો બધું ચાલીને બતાવો ભાઈ. કેમેરા વાળાને હારે લીધા પણ કઈ કરતા નથી હવે. જો ભાઈ બતાવો. આપણે ન જોવાય આમ કાંઈક એવું હોય ત્યાં જવું. જો મોટું ટ્રેક્ટર આવે. તો ફાઇનલી મિત્રો જો અત્યારે અમે પહોંચી ગયા છીએ ધંધુકા. જો એક હોલ્ટ કર્યો હતો અત્યારે ધંધુકા. જો હું કેવું રાહુલભાઈ તમે? અરે પણ એમાં કાંઈ ઘટે જુઓ ભાઈ. આજે શું છે આ ભડિયાદ પીરે થોડોક મેળો હતો એટલે પહોંચવામાં થોડીક વાર લાગી. કારણ કે ઠેઠ ધંધુકાથી ભડિયાદ અને ધોલેરા ઠેઠ સુધી માણસ આવતું હતું એટલે વાર લાગી. એટલે હવે એવો વિચાર છે વળતા આમ બરવાળા થઈને વયા જવું. કારણ કે આજથી શરૂ થાય છે એટલે 3 દી એક ધારું રહે ટ્રાફિક. અને જે કોઈ મિત્રો આવતા હોય ભાવનગરથી ધંધુકા બાજુ ધોલેરા થઈને તો મિત્રો 3 દીનું ધ્યાન રાખજો. કારણ કે ત્યાં વીર દાદાનો મેળો છે એટલે માણસો ખૂબ પબ્લિક આવે છે. ઠેઠ દેશ વિદેશ ગામો ગામથી માણસો આવે એટલે ધ્યાન રાખજો. હેપી જર્ની. માતાજી જો મિત્રો આપણે ભોગી ગયા છીએ ધાંગધ્રા. અને હવે અને આપણે જ્યાં પ્રોગ્રામ છે ત્યાં જઈએ છીએ. હા તો જો આજે આ ભજન છે તો ભજનની હાલો મોજ માણીએ. બન્યા રહેજો બ્લોગમાં કન્ટિન્યુ. તેના ઘડિયા શ્રી ગણેશ શ્રી ગણેશ. दोनों जो धाम
ભાઈ રે વિનાની મારે ભાઈ રે टूट गई जोड़ी मारी टूट गई जोड़ी मारी बिखर गई जोड़ी भाई रे વાહ વાહ જય હો. એવા આપણી વચ્ચે પૂજ્ય નારીચરણ હનુમાનજી મંદિરના મહંત એવા રોહિતદાસ બાપુ એ પધાર્યા છે અને 5100 રૂપિયા આપે છે. જય જયકાર કરી બોલી નારીચરણ હનુમાનજી મહારાજ કી. બાપુને બધા ભીતરનો ધેરુ રે મારો ખોવાયો માર્ગનો હોય તો
જાઓ